દ્વારા 2 દિવસીય સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું ડી વિલાપાલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન 18 મે 2024 સાંજે 6 કલાકે પાલ ડી વિલા બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડીસીપી ભક્તિ ઠાકર, સમાજ સેવિકા ગીતાબેન શ્રોફ, ડીસીપી ટ્રાફિક સુરત પોલીસ અમિતા વાનાની, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપાધ્યક્ષ નિખિલ મદ્રાસી હાજર રહ્યા હતા। આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે આ મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ લીગ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ સ્પોર્ટ્સમેનશિપ અને વુમેન એમ્પાવરમેન્ટમાં આગળ વધે તે છે। આ રોમાંચક કાર્યક્રમમાં તમારી હાજરી અમારા માટે સન્માનિત રહેશે। તમારી ઉપસ્થિતિ મહિલા બોક્સ ક્રિકેટ લીગમાં મહત્વપૂર્ણ ફાળો આપશે। આયોજકો દ્વારા ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। મહિલા બોક્સ ક્રિકેટ લીગના સફળ આયોજન માટે શ્રી વિકિન વ્યાસ, ઉત્સક મંસૂરકર, સંદીપ પંચાલ, મેહુલ પટેલ અને ચિરાગ ડિંડોલીવાલા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે। સુરત વુમન પ્રીમિયર લીગ જે સુરત જ્વેલર્સ તરફથી આયોજન કરવામાં આવેલું છે, ખરેખર સુંદર આયોજન છે અને આ પ્લેટફોર્મ એ મહિલાઓને પોતાની અંદર રહેલી ખાસ કરીને સ્પોર્ટ્સની જે સ્ટ્રેન્થ છે એ રમવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેવાથી મહિલાઓનું કોન્ફિડન્સ પણ એક અલગ લેવલે પહોંચે છે। એમને પોતાના જીવનમાં જેટલી પણ ખુશીઓ અને જેટલો કોન્ફિડન્સ આ માધ્યમથી અચીવ કરી શકે, કદાચ જ કોઈ બીજા માધ્યમથી કરી શકે। અને આટલું સુંદર આયોજન જોઈ અને આટલી બધી મહિલાઓને ખાસ કરીને ક્રિકેટ રમતી જોઈ કે જેમાં એવું આપણે કહી શકીએ કે પુરુષોનું પ્રભુત્વ હોય છે, એવી ફિલ્ડમાં મહિલાઓને રમતી જોઈને મને ખરેખર આજે ખૂબ આનંદ થયો અને સુંદર આયોજન બદલ હું વિકિનભાઈને પણ અભિનંદન પાઠવું છું। મહિલા સશક્તિકરણ એ હું એટલા માટે શબ્દ નહીં વાપરું કે ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી મહિલાનું સ્થાન હંમેશા ઊંચું રહેલું છે અને મહિલા સશક્ત હતી છે અને રહેશે, પણ એમને પોતાના માટે સમય કાઢી અને સશક્તિકરણના માધ્યમથી નહીં પણ પોતાનું જીવન પોતાની ઈચ્છાઓ મુજબ જીવવા માટે અને પોતાના કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસમાં વધારો કરી શકે તે માટે હું એવું ચોક્કસપણે કહીશ કે આ અત્યંત મહત્ત્વનું પ્લેટફોર્મ છે અને ફક્ત ક્રિકેટમાં નહીં, દરેક સ્પોર્ટ્સની રમતોમાં પણ મહિલાઓએ ક્યાંક ને ક્યાંક ફિઝિકલ સ્ટ્રેન્થ વધારી અને ચોક્કસપણે દરેક સ્પોર્ટ્સમાં ભાગ લેવો જોઈએ। જે મહિલાઓ આજે આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવાની રહી ગઈ છે એને આપ શું મેસેજ પાઠવશો? મહિલાઓ એકચ્યુઅલી એક પણ કામમાં પાછળ રહેતી નથી। જે મહિલાઓ અહીંયા ક્રિકેટ નહીં રમતી હોય એ મહિલાઓ ચોક્કસપણે એમનું જે મનગમતું ક્ષેત્ર હશે, એમના મનગમતો મનપસંદ વિષય હશે, એમાં ચોક્કસપણે કંઈક ને કંઈક કરી રહી હશે। હેલો, મારું નામ જોલી શાહ છે અને અમે અહીંયા ડીઆર ડ્રીમર્સ ટીમ તરફથી રમવા આવ્યા છીએ। અમને આ ટુર્નામેન્ટની ખબર અમારા કેપ્ટન રુચિ પટેલ એમના થ્રુ ખબર પડી કે જ્વેલરી એસોસિએશન એક સારું ટુર્નામેન્ટ લાવી રહ્યા છે અને દેટ ઓલ્સો ઇટ્સ ફ્રી ઓફ કોસ્ટ ફોર ફિમેલ્સ, એટલે એક બહુ સારું પ્લેટફોર્મ આપ્યું છે બધાને રમવા માટે અને અરેન્જમેન્ટ જોઈને તો બહુ ખુશી અમે બી કે બહુ સારું અરેન્જ કરી છે। તમારી ટીમમાં તમે જ્યારે જોડાયા તમે કેવી રીતે પ્રેક્ટિસ કરી, આજે જે અહીંયા આગળ માહોલ છે એ વિશે પણ કહો। હા, એટલે એકચ્યુઅલી સારું એ કર્યું છે એમને કે પોતાની ટીમને લઈને આવવાનું હતું, એના કારણે અમારું જે ટીમ બધાની બોન્ડિંગ છે એ બધા અમે લોકો સાથે અહીંયા રમવા આવ્યા છીએ અને થોડીક પ્રેક્ટિસીસ કરી છે ઓફકોર્સ। લેટ્સ સી હવે શું થાય છે। કેટલા સમયથી આપ રમતા હતા અને આજે જ્યારે અહીંયા જોડાયા છો? અમે તો ઘણા વર્ષથી રમીએ છીએ બધા સાથે અને બસ અહીંયા સુરત જ્વેલરી શોના આયોજકોને શું મેસેજ પાઠવશો? કેવું લાગી તમને? મેસેજ તો એ આપશું કે વી આર વેરી થેન્કફુલ ટુ યુ ઓલ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ ટુર્નામેન્ટ અને વી વિશ કે આવી ટુર્નામેન્ટ્સ હજુ વધારે સારા લેવલ પર કરતા રહો, ઘણા લોકો જોડાશે આગળ જતા। થેન્ક યુ સર। મારું નામ રિકિન વ્યાસ, ઓન બિહાફ ઓફ ધ સુરત જ્વેલરી શો અને સારથી ઇવેન્ટ મીડિયા ગ્રુપ્સ। અમે લોકો ઘણા વર્ષોથી લગભગ સુરત જ્વેલરી શો કરી રહ્યા છે અને ઘણા બધા વુમન્સ કાર્યક્રમોને એમાં રહ્યા છે। તો ધીસ ઇઝ લાઈક મને ને અમારી ટીમ્સને આવ્યું કે આજે વુમન્સ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી, તો વી કમ ફોરવર્ડ અને અમે લોકોએ વુમન એમ્પાવરમેન્ટ માટે અને સ્પોર્ટમેનશિપ માટે અમે લોકોએ સુરત વુમન્સ બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કર્યું। અમે લોકોએ જસ્ટ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ પુટઅપ કરીને એટલો અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો ફ્રોમ ધ પ્લેયર્સ, પાર્ટિસિપન્ટ, એટલી બધી ઇન્ક્વાયરી આવી, લગભગ અમારી પાસે 500થી વધુ ઇન્ક્વાયરી આવી હતી અને
ફર્સ્ટ ટાઈમ અમારું હતું એટલે અમે વિલ શોર્ટ આઉટ કરતાં અમે 13th ટીમના પ્લેયર્સ એટલે લગભગ 104 થી 108 પ્લેયર્સ અહીંયા અમે પ્લાન કરી રહ્યા. ફર્સ્ટ ટાઈમ છે. નેક્સ્ટ ટાઈમ અમે આનાથી બિગર લેવલ પર પણ કરીશું. પણ ડ્યુ ટુ અવર સ્પોન્સર્સ જે લોકોએ અમને બહુ સપોર્ટ આપ્યો અને અમે આ લેવલ પર કરી શક્યા. અવર ગોલ્ડ સ્પોન્સર્સ, કિડ સ્પોન્સર્સ, એજ્યુકેશનલ પાર્ટનર્સ છે, હરિયન જ્વેલ્સ, જેમ્સ એન્ડ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે આ બધાનો એટલો સારો સપોર્ટ મળ્યો. બટ ઓબ્વિયસ છે, કહેવાય છે કે ખાલી ને ખાલી સ્પોન્સર્સ કે ઇટ ઇઝ ઓફ ઓલ ટીમ વર્ક. અમને બધા કેપ્ટન્સ તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો કે લાઈક ના અમે આ રમીશું તે લોકોને સજેશન્સ આવ્યા એટલા બધા અને વિલ ડૂ ઇટ એમ. અને ટુડે ઇઝ અ રિઝલ્ટ લાઈક કે 108 પ્લેયર્સ આ ડી વિલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપર રમી રહ્યા છે. શા માટે વુમન્સ ક્રિકેટ? ઘણા બધા. હવે આજે મેં તમને કીધું ને તેમ કે અમારો મેઇન ઉદ્દેશ્ય એવો હતો કે વી આર ગોઈંગ ટુ સપોર્ટ ધ બોક્સ વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કરવું હતું. એટલે વિલ સ્ટાર્ટ અપ વિથ વુમન એમ્પાવરમેન્ટ અને એ લોકોને આગળ લાવવા માટે વિલ જસ્ટ એક કહેવાય ને સ્મોલ સ્ટેપ અમે લીધું છે અને વિલ ગો હેડ. કેટલા દિવસનો આ કાર્યક્રમ છે? અને આ 18th અને 19th 2 દિવસ અહીંયા ચાલશે ડી વિલા પર. આજે છે ને કાલે સેમિફાઇનલ ને ફાઇનલ છે અને ચેમ્પિયન્સ જે બનશે એને અમારા જ્વેલર્સ શો તરફથી 1500 રૂપીસના વાઉચર્સ છે જે ગમે ત્યાં જ્વેલર્સમાં એ લોકો એન્કેશ કરી શકશે અને રનરઅપ ટીમને પણ વાઉચર્સ છે 1000 રૂપીસના. સો ધીસ ઇઝ ઓલ. અંતમાં આ આપણી આ જે મહિલાઓ ક્રિકેટ રમી રહી છે એને આપ શું સંદેશ પાઠવશો? હા, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ફન અને કહેવાય ને કે જસ્ટ એન્કરેજ ધ અધર ટીમ્સ. એટલે એકબીજાના સાથે તમે આગળ ને આગળ વધી શકો અને જોઈન્ટ હેન્ડ સાથે સારા લેવલ પર પરફોર્મ કરી શકો. સુરત જ્વેલરી શો ભવિષ્યમાં બીજું શું કરી રહી છે? એઝ યુ ઓલ આર અવેટ કે સુરત જ્વેલરી શો અપકમિંગ જુલાઈમાં અમે કતારગામ શો લાવી રહ્યા છે, ઓગસ્ટમાં શો લાવી રહ્યા છે, સપ્ટેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો વરાછા શો લાવી રહ્યા છે જે અમારા ઓલ પાર્ટિસિપન્ટની સાથે અમે ત્યાં જ્વેલરી શો કરીશું. થેન્ક યુ. આઈ એમ ફ્રોમ તુલજાભાની જ્વેલર્સ. એસજેએસની અંદર જે વુમન્સને આટલું ફાઇન ક્રિકેટ જોઈ રહી છું કે એ લોકોએ બહુ જ ફાઇન જે કર્યું છે આયોજન તે બહુ જ ફાઇન છે એમ. કેમ કે લોકોને એટલી હિંમત મળે છે કે આપણે કંઈક અને એટલા બધા ઇમ્પ્રૂવ થઈ રહી છે લેડીઝ જોઈને બહુ જ આપણને ખુશી થાય છે કે આવી જ રીતે આ લોકો આગળ વધે અને ખૂબ સરસ આયોજન છે કે જે બહુ જ ફાઇન છે. તુલજાભવાની જ્વેલર્સ કઈ રીતે આ કાર્યક્રમમાં જોડાયેલી છે? આ રિકિનભાઈના હિસાબથી, કેમ કે એ ઓલમોસ્ટ અમે એમની સાથે જોડાયેલા જ હોય છે. એ લોકો જે પણ કંઈ કરે છે પણ આની અંદર તો બહુ નારી શક્તિને બહુ સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે કે બહુ જ ફાઇન. અને અમે તુલજાભાની જ્વેલર્સ ની અંદર રિકિનભાઈની સાથે અમે પહેલેથી જ જોડાયેલા છે. મેડમ, આ જે મહિલાઓ અત્યારે ક્રિકેટ રમી રહી છે એને શું સંદેશ પાઠવશો આપ? કે આવી જ રીતે જેમ ગીતાબેને કીધું એમ કે નારી કોઈ અબળા નથી, એ સબળા છે. નારી તું નારાયણી એમ. એ જે કરે જે ધારે તે કરી શકે છે. એટલે આવી રીતે આગળ વધે છે. તો અત્યારે હરેક ફિલ્ડની અંદર લેડીઝો બધી જ ફિલ્ડમાં આગળ છે. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.